આપણે 11 સેક્શન જોયેલા હતા પ્રિઝન એક્ટ 1894ના. તો આજે આપણે 11 જે છે એ પછી 12મા સેક્શનથી આજે આપણે શરૂઆત કરશું અને જેટલા બને એટલા આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું હાફ એન અવરમાં. હું તમને ઇઝીલી સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમને મારા એફર્ટ્સ સારા લાગતા હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનો છે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે આપેલી છે, ત્યાં આગળ તમારે જોઈન થઈ જવાનું છે. ઓકે, 100થી વધારે સ્ટુડન્ટ ગ્રુપમાં જોઈન થશે પછી આપણે એક ડેડિકેટેડ જેલર માટેની બેચ કરશું, જેમાં આપણે 100 સ્ટુડન્ટને જ એડમિશન આપીશું. એ સિવાય વધારે કોઈ સ્ટુડન્ટને એડમિશન નહીં આપીએ. ઓકે, સો તમારા વિડીયોને જેટલો બને એટલો શેર કરવાનો છે. હું તમને જે છે એ બેચ વિશેની માહિતી અલગથી આપીશ, પણ અત્યારે આપણે ફોકસ કરીએ આપણું પ્રિઝન એક્ટ 1894, કારણ કે સૌથી પહેલો આ પ્રશ્ન છે ને જનરલી આની અંદરથી ઘણા બધા પ્રશ્નો, કારણ કે 200 માર્કનું પેપર છે તો 200 માર્કમાંથી આ એકમાંથી કમસે કમ 4 થી 5 પ્રશ્નો ચોક્કસપણે પૂછાશે. તો આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરીએ. તમારે મટીરિયલ ગોતવા માટે કંઈ જવાનું નથી, સમજો. મટીરિયલ ઘણું બધું નહીં મળે તો નહીં મળે, જેટલું મળ્યું છે એને તમે કવર કરવાનો પ્રયત્ન કરો અને એ જ મને લાગે છે કે તમારા માટે બેસ્ટ રહેશે. મટીરિયલ પાછળ ભાગવાનું બંધ કરી દો. જે મળ્યું છે એને વ્યવસ્થિત કરો. જે નથી મળ્યું એમાંથી નહીં માર્ક્સ આવે તો ચાલશે, પણ જે મળી ગયું છે એની અંદરથી તમારા માર્ક્સ કપાઈ જશે તો ક્યાંક ને ક્યાંક તમે મોટી ખોટ કરી રહ્યા છો. અને હું મતલબ એટલું કહીશ કે એક્ટ સમજાયા પછી તમે જો આને વાંચશો ને તો તમને બહુ ઇઝી લાગશે અને એકદમ સરળતાથી તમને સમજાઈ જશે. તમારે ગુજરાતી ટ્રાન્સલેશનની પણ જરૂર નહીં રહે. તો ચલો આપણે ચાલુ કરીએ. સેક્શન 12. તો સેક્શન 12 જે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેક્શન છે, ધ્યાન રાખજો. આ એક પ્રોબેબલ એમસીક્યુ વાળો સેક્શન છે, જેની અંદરથી ચોક્કસપણે એમસીક્યુ પૂછાઈ શકે એમ છે. આ રેકોર્ડને લગતો છે. તો જો જેલ હોય ને તો જેલની અંદર પણ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે, જેલરના જે ઉપરી અધિકારી જે છે એને સુપ્રિન્ટેન્ડન્ટ કહેવામાં આવે છે, બરાબર. તો એ સુપ્રિન્ટેન્ડન્ટની કેટલીક જવાબદારી આ એક્ટની અંદર લખેલી છે. તો એ જવાબદારીની અંદર કેટલાક રેકોર્ડ એને મેન્ટેન કરવાના હોય છે. તો શું રેકોર્ડ એને મેન્ટેન કરવાના હોય છે એની ઉપરથી એમસીક્યુ તમને સાચો છે કે ખોટો છે એવી રીતે પૂછી શકે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે, અથવા તો કોઈ એક ફેક્ટના આધારિત પણ તમને પૂછી શકે. મલ્ટિપલ વેઝ છે આની અંદરથી આ સેક્શનમાંથી પ્રોબેબલ ક્વેશ્ચન બનવાના, એટલા માટે હું બહુ એમ્ફસાઇઝ કરી રહ્યો છું તમને. તો સૌથી પહેલો રેકોર્ડ કયો છે? તો રજિસ્ટર ઓફ પ્રિઝનર એડમિટેડ, બરાબર. જે પણ પ્રિઝનર જેલની અંદર એડમિટ થયેલા છે, બરાબર, જે પણ જે છે એ જેલની અંદર આવેલા છે, જેનું એડમિશન જેલની અંદર થયેલું છે, એ દરેક કેદીનું એક લિસ્ટ હોવું જોઈએ, એનું રજિસ્ટર બનાવેલું હોવું જોઈએ. પછી બુક શોવિંગ વેન ઇચ પ્રિઝનર ઇઝ ટુ બી રિલેટેડ, અને એક બુક એવી હોવી જોઈએ કે જે પણ કેદી છે એ કેદી ક્યારે છૂટવાનો છે એની ડેટ એની અંદર લખેલી હોય, એનું એક જે છે એ બુક હોવી જોઈએ, બરાબર, બુક હોવી જોઈએ એના માટે. પછી એ પનિશમેન્ટ બુક. તો પનિશમેન્ટ બુક શું કામમાં આવતી હોય છે? જનરલી જો ઘણીવાર જેલમાં કેદી જતા રહેતા હોય છે, પછી જેલમાં ઘણી બધા નિયમો હોય છે, એ નિયમોનું પાલન ન કરે, બરાબર, અથવા તો કોઈની સાથે મારપીટ કરે, અથવા તો ડિસિપ્લિન ન રાખે જેલની અંદર, તો જેને આપણે પ્રિઝન ઓફેન્સ કહીએ છીએ. જેલની અંદર જે લોકો જે ગુનો કરતા હોય છે એને પ્રિઝન ઓફેન્સ કહેવામાં આવે છે અને એના માટે એને સજા આપવામાં આવતી હોય છે. તો કયા કેદીને શું સજા આપવાયેલી છે એના જેલના ટેન્યોર દરમિયાન, તો એના માટેની આ પનિશમેન્ટ બુક જે છે એ સુપ્રિન્ટેન્ડન્ટ મતલબ જે છે એ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રાખવામાં આવતી હોય છે, બરાબર. તો આ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે રેકોર્ડ રાખવામાં આવે એમાંનો એક રેકોર્ડ આ પણ છે, તમારે યાદ રાખવાનું છે. પછી એક વિઝિટર બુક આવે છે. વિઝિટર બુકનું શું કામ છે? તો જો કેદીઓ હોય એને મળવા માટે ઘણા બધા લોકો આવવાના છે, બરાબર. પછી એક જે વિઝિટરો આવે એ વિઝિટરોને કંઈક એવું ઓબ્ઝર્વેશન લાગે કે આ જેલના એડમિનિસ્ટ્રેશનની અંદર આ ભૂલ છે અથવા તો એડમિનિસ્ટ્રેશનની અંદર આ વસ્તુની કમી છે, તો એ લોકો એની અંદર નોટ ડાઉન કરી પોતાનું ફીડબેક આપી શકે, બરાબર. માત્ર એડમિનિસ્ટ્રેશન રિલેટેડ ઇશ્યુઝ હોય, બરાબર, એને જ એની અંદર કન્સિડર કરવામાં આવતા હોય છે. તો એના માટેની જે બુક છે એ વિઝિટર બુક હોય છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ટોટલ ચોથો રેકોર્ડ આ છે. પાંચમો રેકોર્ડ કયો છે? કે રેકોર્ડ ઓફ મની ઓર અધર આર્ટિકલ ટેકન ફ્રોમ પ્રિઝનર, બરાબર. જે જેલમાં કેદી છે એ કેદી પાસેથી જે પણ રેકોર્ડ લીધેલો છે, મની એની પાસે જ્યારે જેલમાં આવે ત્યારે અમુક બની શકે કે અમુક પાસે પૈસા પણ હોય છે. તો માની લો 5,000 રૂપિયા કોઈ પાસે લીધેલા છે, તો એ કેદીનું નામ, એ કેદી પાસેથી કઈ તારીખે કેટલા રૂપિયા લીધેલા છે એ પણ એ રજિસ્ટરમાં લખેલું હોવું જોઈએ.
અને બીજા એવા રેકોર્ડ, જો આમાં સેક્શન 59, મેં કાલે તમને સમજાવ્યું હતું, મારો ફર્સ્ટ લેક્ચર જોઈ લેજો. સેક્શન 59 ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, અને ત્યાંથી પણ તમને પ્રશ્ન પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો સેક્શન અને બીજા એવા રેકોર્ડ મેન્ટેન કરવાના છે કે જે આ સેક્શન 59 છે આ એક્ટનો, એની અંદર જે રૂલ્સ બનાવવામાં આવશે એ રૂલ્સની અંદર કોઈ રેકોર્ડ મેન્ટેન કરવા માટેનું લખેલું હશે તો એ પણ રેકોર્ડ સુપ્રિન્ટેન્ડન્ટને સાચવવાના છે. એ ક્યારે આપણે જોઈશું? જ્યારે આપણે રૂલ્સ ભણશું ત્યારે આપણે એક્ટની બુકને પણ ઓપન રાખીશું. ઓકે, એટલે બંને બુકને સાથે સાથે આપણે વાંચીશું, એટલે તમને મતલબ કોઈ કન્ફ્યુઝન નહીં રહે. રેકોર્ડ આવશે તો રેકોર્ડ એક્ટમાં કયા રેકોર્ડ લખેલા છે ને રૂલ્સમાં કયા રેકોર્ડ લખેલા છે, એટલે તમારે ત્યાં આગળ કંઈ કન્ફ્યુઝન નહીં થાય. તો આ ટોટલ 5 જાતના રેકોર્ડ જે છે એ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રાખવામાં આવતા હોય છે, જે સેક્શન 12 ની અંદર લખેલા છે. હવે સેક્શન 13, જેમાં મેડિકલ ઓફિસર વિશેની માહિતી આપેલી છે કે ભાઈ જે મેડિકલ ઓફિસર છે એ મેડિકલ ઓફિસરની ખરેખર ડ્યુટી શું હોવી જોઈએ, બરાબર. તો મેડિકલ ઓફિસર જે છે એ સબ્જેક્ટ ટુ ધ કંટ્રોલ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ, ધ મેડિકલ ઓફિસર શેલ હેવ એ ચાર્જ ઓફ સેનિટરી એડમિનિસ્ટ્રેશન ઓફ પ્રિઝન એન્ડ શેલ પરફોર્મ સચ ડ્યુટીઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ બાય રૂલ્સ મેડ અંડર ધ સ્ટેટ ગવર્મેન્ટ અંડર સેક્શન 59, બરાબર. તો જે સેનેટરી કન્ડિશન્સ છે તેની સ્વચ્છતા જાળવવાની જવાબદારી છે અથવા તો એની હાઇજીન મેન્ટેન કરવાની જે જવાબદારી છે જેલની અંદર, એ કોની છે? મેડિકલ ઓફિસરની છે. અને એ કોના કંટ્રોલમાં કરતા હોય છે, કોના અંતર્ગત રહેતા હોય છે? તો આ સુપ્રિન્ટેન્ડન્ટના અંડરમાં મેડિકલ ઓફિસર જે છે એ રહેતા હોય છે. તો એક તો સ્વચ્છતા જાળવવાની, હાઇજીન મેન્ટેન કરવાનું, ત્યારબાદ જે સેક્શન 59 ની ફરીથી વાત કરશે, કારણ કે સેક્શન 59 બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદરથી સેક્શન 59 ની અંદર દરેક રાજ્યોને એવો અધિકાર આપવામાં આવેલો છે કે જેલને લગતા એ નિયમો બનાવી શકે છે. એક ગુજરાતના નિયમો અલગ હોઈ શકે છે, એ આપણે જોઈશું, સિલેબસમાં આપેલું છે. એક જ મિનિટ, ફોન આવે છે. ગુજરાતના નિયમો અલગ હોઈ શકે છે, રાજસ્થાનના નિયમો અલગ હોઈ શકે છે, જે તે સ્ટેટ પોતાની રીતે અલગ અલગ નિયમો બનાવી શકે છે. એવી સેક્શન 59 ની અંદર સ્ટેટ્સને પાવર આપવામાં આવેલો છે. તો એ થઈ ગઈ મેડિકલ ઓફિસરની ડ્યુટી. તો તમને આની અંદર પૂછી શકે છે કે આમાંથી કઈ ડ્યુટી મેડિકલ ઓફિસરની નથી અથવા તો છે, એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. પછી 14મું સેક્શન શું છે કે મેડિકલ ઓફિસર ટુ રિપોર્ટ ઇન સર્ટેન કેસીસ. કેટલાક સર્ટેન કેસીસ, કેટલાક એવા મતલબ કેસ હશે જેની અંદર મેડિકલ ઓફિસરે રિપોર્ટ કરવો પડશે એ વસ્તુનો. તો એ કેસીસ વિશે જોઈએ, કયા કયા કેસીસ છે. તો વેન એવર ધ મેડિકલ ઓફિસર હેઝ અ રીઝન ટુ બિલીવ દેટ ધ માઇન્ડ ઓફ અ પ્રિઝનર ઓર ઇઝ લાઇકલી ટુ બી ઇન્જરિયસલી અફેક્ટેડ બાય ડિસિપ્લિન એન્ડ ટ્રીટમેન્ટ ઓર ટુ વિચ હી ઇઝ સબ્જેક્ટેડ, બરાબર. જ્યારે પણ મેડિકલ ઓફિસર છે એ મેડિકલ ઓફિસરને એવું લાગે, બરાબર, એવું એને મને અનુમાન આવે અથવા તો એને એવો વિશ્વાસ આવે કે ભાઈ આ કોઈ પણ પ્રિઝનર છે એનું માઇન્ડ જે છે એ મતલબ અફેક્ટ થઈ શકે છે. કોના દ્વારા થઈ શકે છે? અફેક્ટ થઈ રહ્યું છે અથવા તો થઈ શકે એમ છે. એ બંને કન્ડિશન એની અંદર છે, બરાબર. જ્યારે પણ, ફરીથી એકવાર સમજાવું, જ્યારે પણ મેડિકલ ઓફિસરને કોઈ પણ કેદી વિશે એવું લાગે કે આ કેદીનું માઇન્ડ અફેક્ટ થઈ રહ્યું છે અથવા તો અફેક્ટ થવાની શક્યતાઓ છે, ત્યારે કયા કિસ્સાની અંદર એફેક્ટ થાય છે કે જે જેલની અંદર જે ડિસિપ્લિન સાચવવાનું હોય એ ડિસિપ્લિન સાચવવાની અંતર્ગત અથવા તો જેલની અંદર એને કોઈ ટ્રીટમેન્ટ મળી રહેલી હોય એ ટ્રીટમેન્ટ અંતર્ગત એના માઇન્ડને જ્યારે અફેક્ટ થતું હોય, બરાબર, એના દિમાગી સંતુલનની જ્યારે વાત આવતી હોય ત્યારે આ જે મેડિકલ ઓફિસર છે એ લેખિતની અંદર આની જાણ કોને કરશે? સુપ્રિન્ટેન્ડન્ટ, જે જેલનો મેઇન બોસ છે સુપ્રિન્ટેન્ડન્ટ, એને કરશે, ટુગેધર વિથ સચ ઓબ્ઝર્વેશન એઝ હી મે થિંક. અને એની અંદર એ જે ઓબ્ઝર્વેશન એને જે લાગી રહ્યું છે એ ઓબ્ઝર્વેશનની માહિતી લેખિતમાં સુપ્રિન્ટેન્ડન્ટને આપશે. અને સુપ્રિન્ટેન્ડન્ટ શું કરશે? ભાઈ જો કોઈ પણ સરકારી અધિકારીનું કામકાજ એવું જ હોય છે, કાયદામાં લખાયેલું હોય એ કરવાનું જ હોય. સો સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી શું કરશે? તો સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ જે રિપોર્ટ છે એ રિપોર્ટ કોને મોકલશે? ઇન્સ્પેક્ટર જનરલને મોકલશે. આપણે જોયું હતું ઇન્સ્પેક્ટર જનરલ કોને કહેવાય, કોણ હોઈ શકે છે. તો એ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એને રિપોર્ટ ફોરવર્ડ કરશે. ઓકે, તો આ કામ મેડિકલ ઓફિસરનું છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે આગળ વાત કરીએ સેક્શન 15 વિશે. તો સેક્શન 15 ની અંદર રિપોર્ટ ઓન ડેથ ઓફ પ્રિઝનર, બરાબર, કોઈ પણ કેદી છે
એના મૃત્યુ થઈ જાય, બરાબર, એવા સંદર્ભમાં રિપોર્ટ કરવા બાબતે આ સેક્શન છે. તો શું લખ્યું છે આપણે વાંચીએ. ઓન ધ ડેથ ઓફ એની પ્રિઝનર ધ મેડિકલ ઓફિસર શેલ ફોર્થવિથ રેકોર્ડ ઇન અ રજિસ્ટર ફોલોઈંગ પર્ટિક્યુલર્સ સો ફાર એઝ ધે કેન બી અસર્ટેન્ડ નેમલી. બરાબર, જ્યારે પણ કોઈ પણ પ્રિઝનરની ડેથ થઈ જાય ત્યારે જેલમાં રહેલા મેડિકલ અધિકારી એને જે રજિસ્ટર મેન્ટેન કરે છે એ રજિસ્ટરની અંદર કેટલીક માહિતી એમણે નોંધવાની હોય છે ડેથના કેસમાં. તો એ આપણે જોઈ લઈએ કઈ કઈ માહિતી એમને નોંધવાની હોય છે ડેથના કેસમાં. એટલે મતલબ પ્રિઝનર જે છે મરી જાય ત્યારની વાત છે. તો સૌથી પહેલાં એ શું લખશે? The day on which deceased first complained about illness or was observed to be ill. બરાબર, તો જ્યારે પણ જે કેદી મરી ગયો છે એને કોઈ પણ બીમારી હતી તો એ બિલનેસની માહિતી ક્યારે આપેલી હતી અને એક ઓબ્ઝર્વેશન જ્યારે એની બીમારી કેટલા સમય સુધી ઓબ્ઝર્વેશનમાં હતી એ માહિતી એને લખવાની રહેશે ડેથના કેસમાં. બીજું જે છે એ લેબર એટલે જેલની અંદર ઘણા બધા કામ પણ કરવામાં આવતા હોય છે, બરાબર, પેઇડ બેઝિસ, એની ઉપર પણ પગાર આપવામાં આવતો હોય છે. ઇફ એની ઓન વિચ હી વોઝ એન્ગેજ્ડ ઓન ડ્યુટી, જો એ જે દિવસે એનું મૃત્યુ થયું છે એ દિવસે એણે કોઈ કામ કર્યું હોય, સપોઝ પથ્થર તોડવાનું કામ છે, હીરા ઘસવાનું કામ છે, કંઈક એવું ખાદીનું કામ છે, એવું કોઈ પણ જાતનું કામ એણે કરેલું હોય તો એ કામ વિશેની ઇન્ફોર્મેશન હોય તો લખવાનું છે. ઓકે, ના હોય તો કંઈ જરૂર નથી. પછી સ્કેલ ઓફ હિઝ ડાયટ, બરાબર, દરેક કેદીને રોટલી ને શાક ને જે પણ હોય છે એનું એક માપ હોય છે, માપ પ્રમાણે આપવામાં આવતું હોય છે. તો એ શું સ્કેલમાં એણે આપેલું હતું અથવા તો લીધેલું હતું એ પણ એ ડેથના કેસમાં જે મેડિકલ ઓફિસર છે એણે એ રજિસ્ટર કરવું પડતું હોય છે. ધ ડે ઓન વિચ હી વોઝ એડમિટેડ ટુ હોસ્પિટલ, જો એ હોસ્પિટલ થયેલો હતો તો કયા દિવસે હોસ્પિટલમાં ગયો હતો એની પણ માહિતી એમણે લખવી પડે એની અંદર. બરાબર, ધ ડે ઓન વિચ મેડિકલ ઓફિસર ફર્સ્ટ ઇન્ફોર્મ્ડ અબાઉટ ઇલનેસ, પછી એ પણ ધ ડે લખવાનું, કયા દિવસે મેડિકલ ઓફિસરને એણે સૌથી પહેલી વાર એની બીમારી વિશે જણાવ્યું હતું એ પણ લખવાનું છે. બરાબર, અને ત્યારબાદ ધ નેચર ઓફ ડિસીઝ, કયા પ્રકારનું એને બીમારી હતી એ પણ લખવાનું હોય છે. સાતમું જે છે when the deceased was last seen before his death by the medical officer or the medical subordinate. જો મેડિકલ ઓફિસર અથવા તો મેડિકલ ઓફિસરને નીચે કોઈ સબોર્ડિનેટ હોય તો એ બંને દ્વારા એ જે કેદી મરી ગયો છે એને છેલ્લે ક્યારે જોયેલો હતો એ પણ જે છે એ ડેટ લખવાની હોય છે. પછી અને પ્રિઝનરનું મૃત્યુ ક્યારે થાય છે, કેટલા વાગે થાય છે જેવી માહિતી જે છે એ લખવાની હોય છે. ઇન કેસ ઓફ વેર પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન ઇઝ મેડ એન અકાઉન્ટ ઓફ અપિયરન્સ આફ્ટર ડેથ, બરાબર, તો પોસ્ટમોર્ટમનો કોઈ રિપોર્ટ અગર થયો હોય તો એ પણ એની માહિતી જે છે એ ડેથના કેસમાં રાખવી પડશે. તો તમને પૂછવામાં આવે કે જેલની અંદર કોઈ પણ કેદીનું મૃત્યુ થાય એવા સંજોગોમાં નીચેનામાંથી કયા ટાઈપના રેકોર્ડ જે છે એ મેડિકલ ઓફિસર દ્વારા રાખવામાં આવતા હોય છે. તો આ 9 પ્રકારના રેકોર્ડ છે, 9 પ્રકારની માહિતી છે. તમે બીજી વાર સાંભળશો કારણ કે આ બધા એવા વિડીયો છે કે જેને તમે જેટલી વાર સાંભળશો એટલી વાર તમને કંઈક નવું આની અંદર લાગશે, બરાબર. તો એ ધ્યાન રાખજો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણું જે પરીક્ષા માટે આપણે જે તૈયારી કરી રહ્યા છીએ એ સેક્શનની વાત આપણે અહીંયા કરવાની છે. તો એ સેક્શન તમને સૌથી પહેલાં આની અંદર વેરી ફર્સ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. તમને પૂછી શકે કે એક જ મિનિટ, હા, તમને પૂછી શકે છે કે જેલ પ્રિઝન એક્ટ 1894 અંતર્ગત જેલરની ડેફિનેશન કયા સેક્શનમાં લખવામાં આવેલી છે. તમારે શું યાદ રાખવાનું છે? સેક્શન 16. સેક્શન 16ની અંદર જેલર વિશેની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. હવે શું ઇન્ફોર્મેશન છે? તો સૌથી પહેલા જેલર શેલ રિસાઇડ ઇન ધ પ્રિઝન, બરાબર. જેલરે ક્યાં આગળ રહેવાનું હોય છે? જેલની અંદર જ રહેવાનું હોય છે. જેલની જે બિલ્ડિંગ હોય છે, બરાબર, એ બિલ્ડિંગની અંદર જ એને રહેવાનું છે. અનલેસ સુપ્રિન્ટેન્ડન્ટ પરમિટ્સ હિમ ઇન રાઇટિંગ ટુ રિસાઇડ એલ્સવેર, અથવા તો જેલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે એ રાઇટિંગમાં એને લખી આપે કે તમે જેલની બહાર અથવા તો બીજી કઈ જગ્યાએ રહી શકો છો. એવા કેસની અંદર જ જેલની બહાર રહી શકશે, અધરવાઇઝ એને જેલમાં જ રહેવાનું
હોય છે, બરાબર. પોતાની ફેમિલી સાથે પણ રહી શકે છે, ડોન્ટ વરી. તમે લોકો લાગી જશો તો તમારું ફેમિલી ત્યાં આગળ રહી જશે અને સારી એવી અરેન્જમેન્ટ હશે. તમારી નીચે ઘણા બધા માણસો હશે જે તમારું ખૂબ ધ્યાન રાખશે, બરાબર. પણ જે છે એ જે એક્ટ સાચા અર્થમાં ત્યાં આગળ આપણે એપ્લિકેબલ કરી શકીએ છીએ કે નહીં, બરાબર. જો ભૂલ કોઈથી થતી હોય છે, કેદી લોકો બની જતા હોય છે અને એ અપરાધ કર્યો છે એની સજા એ લોકો ભોગવતા જ હોય છે. તો ક્યાંક ને ક્યાંક માનવતા આપણે ત્યાં આગળ પણ દર્શાવવાની હોય છે. ઓકે, તો જ્યારે પણ તમે યાર એક્ઝામ ક્રેક થાય અને તમે જેલર બની જાઓ તો તમારા નીચેવાળાનું, તમારા કેદીઓનું આપણે આ એક્ટ જે કહે છે એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, જસ્ટ હું એટલી તમારી પાસે એક્સપેક્ટેશન રાખીશ. ધ જેલર શેલ નોટ વિધાઉટ ઇન્સ્પેક્ટર જનરલ સેન્કશન ઇન રાઇટિંગ ટુ બી કન્સર્ન shall not without inspector section in writing to be concerned in any other employment. બીજું કોઈ એમ્પ્લોયમેન્ટની અંદર જે છે એ ભાગ નહીં લઈ શકે. ભાગ લેવો છે તો જે છે એ ઇન્સ્પેક્ટર જે જનરલ છે એ જનરલ પાસેથી પરવાનગી લઈ. જો અહીંયા આગળ ઇન્સ્પેક્ટરને સુપ્રિન્ટેન્ડન્ટની પરવાનગી નહીં ચાલે. આવા કેસની અંદર એને કોની પરમિશન લેવી પડશે? ઇન્સ્પેક્ટર જનરલ જે છે એની પરવાનગી જે છે એ એને લેવી પડશે. તો આ પણ તમને પૂછી શકે છે કે કોઈ એક્સટર્નલ એમ્પ્લોયમેન્ટમાં એને જોડાવવું હોય તો કોની પરમિશન લેવી પડે? સુપ્રિન્ટેન્ડન્ટની લેવી પડે, સિનિયરની લેવી પડે કે આઈજીની લેવી પડે, અથવા તો ઇન્સ્પેક્ટર જનરલની લેવી પડે? તો એમાં ઇન્સ્પેક્ટર જનરલની લેવી પડે. પણ જેલની બહાર કોઈ જગ્યાએ રહેવું છે તો એના માટે એને કોની પરમિશન લેવી પડે? લેખિતમાં સુપ્રિન્ટેન્ડન્ટની લેવી પડે. એટલે કોની પાસેથી શું પરમિશન લેવાની છે એ પણ તમને આની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકવાના ચાન્સીસ છે. પછી 17મું, જેલર ટુ ગીવ નોટિસ ઓફ ડેથ ઓફ પ્રિઝનર. પછી જેલર જે છે એ કોઈ પણ મતલબ કહેવાય ને કે પ્રિઝનર એટલે કેદી એનું મૃત્યુ થાય એના રિપોર્ટ નોટિસ આપવાની હોય છે મૃત્યુના સંદર્ભમાં. upon the death of prisoner jailer shall give immediate notice thereof to the superintendent and medical subordinate. જો કોઈ જેલર જે હોય છે એ કોઈ પણ કેદીનું મૃત્યુ થાય ત્યારે એની નોટિસ ઇમિડિયેટલી સુપ્રિન્ટેન્ડન્ટને આપવાની હોય છે અને મેડિકલ સબોર્ડિનેટ, મેડિકલનો જે સ્ટાફ હોય છે એને પણ આપવાની હોય છે. કોને કોને આપવાની હોય છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને ક્યારે આપવાની છે તો ઇમિડિયેટલી આપવાની છે. તમને ઓપ્શનમાં પૂછી લેશે ભાઈ કે 24 કલાકની અંદર આપવાની હોય, ઇમિડિયેટલી આપવાની હોય, ઇમિડિયેટલી આફ્ટર ડેથ આપવાની હોય. એવી રીતે તમને મતલબ કન્ફ્યુઝ કરવાવાળા જે છે એ આની અંદર ઓપ્શન આપી શકે છે. તો ઇમિડિયેટલી આપવાની હોય, બરાબર. તો એ ધ્યાન રાખજો. પછી જેલરની રિસ્પોન્સિબિલિટી શું છે એ એક્ટની અંદર લખેલી છે અને જેલર ઇઝ બાઉન્ડ ટુ ફોલો ધીસ એક્ટ, બરાબર. તો જેલરની રિસ્પોન્સિબિલિટી, જેલર શેલ બી રિસ્પોન્સિબલ ફોર ધ સેફ કસ્ટડી ઓફ રેકોર્ડ ટુ બી કેપ્ટ અંડર સેક્શન 12. આપણે જોયું ને ટોટલ 5 કે 6 જાતના જે રેકોર્ડ છે સેક્શન 12ની અંદર, 5 જાતના રેકોર્ડ, બરાબર. આ લખેલા છે. કયા કયા છે? રજિસ્ટર ઓફ પ્રિઝનર ક્યારે રિલીઝ થશે, પનિશમેન્ટ બુક છે, વિઝિટર બુક છે, અથવા તો મની જે બીજા પ્રિઝનર પાસેથી લીધા હોય, બરાબર. આ 5 જાતના જે રેકોર્ડ આપણે અંડર સેક્શન 12 અંતર્ગત જે સંભાળે છે એની રિસ્પોન્સિબિલિટી એની લેવાની રહેશે, બરાબર. જો મેન્ટેન કરાવવાની જવાબદારી કોની છે? જેલર સુપ્રિન્ટેન્ડન્ટની છે. પણ સેફ કસ્ટડીમાં એને રાખવાની છે. કારણ કે અહીંયા એવું લખેલું છે સેક્શન 12ની અંદર, સુપ્રિન્ટેન્ડન્ટ રેકોર્ડ ટુ બી કેપ્ટ બાય સુપ્રિન્ટેન્ડન્ટ. એ રાખવાના કોની દ્વારા છે? મતલબ સુપ્રિન્ટેન્ડન્ટ જે છે એ આ કામ કોને આપી શકે છે? જેલરને આપી શકે છે. એટલે બહુ કન્ફ્યુઝ ના થતા. મેઇન જે છે એ રિસ્પોન્સિબલ કોણ છે? જેલર છે, બરાબર. પણ જેલરે જે રેકોર્ડ આપેલા છે એ રેકોર્ડને વ્યવસ્થિત રીતે સાચવવાની જવાબદારી, સુપ્રિન્ટેન્ડન્ટને જે રેકોર્ડ આપેલા છે એ વ્યવસ્થિત રીતે સાચવવાની જવાબદારી કોની છે? એ જેલરની છે. ફોર ધ કમિટમેન્ટ ઓફ વોરંટ કોઈ ઇસ્યુ થયેલો હોય તો એની કમિટમેન્ટ બજાવવાની અથવા તો કેદીને લઈ જવાનો, લાવવાનો, છોડવાનો, બરાબર. એ છે. પછી ઓલ ડોક્યુમેન્ટ કન્ફાઇન્ડ ટુ હિઝ કેર, અને બીજા જે ડોક્યુમેન્ટ એની કેરમાં રાખવામાં આવે છે. ફોર ધ મની એન્ડ અધર આર્ટિકલ ટેકન ફ્રોમ ધ પ્રિઝનર. જે પ્રિઝનર કેદીઓ પાસેથી કોઈ આર્ટિકલ એને લીધેલું હોય અથવા તો પૈસા લીધેલા હોય એની ટોટલી સેફ કસ્ટડી રહે એ જવાબદારી કોની હોય છે? જેલરની હોય છે. પણ રેકોર્ડની જવાબદારી સુપ્રિન્ટેન્ડન્ટની હોય છે. જે સુપ્રિન્ટેન્ડન્ટે જે રેકોર્ડ આપ્યા છે એની સેફ કસ્ટડી અને એની પ્રોપર કેર થઈ શકે એની જવાબદારી જે છે જેલરને એ આપી શકતા હોય છે. જેલર ટુ બી પ્રેઝન્ટ એટ નાઇટ, બરાબર. જેલર જે છે
એની અંદર રાત્રે એને જે છે પ્રેઝન્ટ રહેવાનું હોય છે એના સંદર્ભમાં એક્ટ છે. તો જોઈ લઈએ. જેલર શેલ નોટ બી એબસન્ટ ફ્રોમ ધ પ્રિઝન ફોર અ નાઇટ વિધાઉટ પરમિશન રાઇટિંગ ફ્રોમ ધ સુપ્રિન્ટેન્ડન્ટ. બરાબર, સુપ્રિન્ટેન્ડન્ટની રાઇટિંગની અંદર પરમિશન ના હોય તો જેલમાંથી જેલર એબસન્ટ નહીં રહી શકે. બરાબર. ઇફ એબસન્ટ વિધાઉટ લીવ ફોર અ નાઇટ for unavoidable circumstances, he shall immediately report the fact and cause of it to superintendent. પરંતુ કેટલાક એવા સંદર્ભમાં કે એ મતલબ એવી કન્ડિશન છે કે એ અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસ એવું લખેલું છે. અનઅવોઇડેબલ નેસેસિટી લખી છે કે કોઈ એવી જરૂરિયાત હોય જેને તમે અવોઇડ ના કરી શકો, એવી જરૂરિયાતના સંદર્ભમાં જો એ નાઇટ બહાર રહે જેલની તો ઇમિડિયેટલી જે છે એ એને જાણ કરવી પડશે સુપ્રિન્ટેન્ડન્ટને, અને એનું કારણ જે છે એ એણે સુપ્રિન્ટેન્ડન્ટને દર્શાવવું પડશે. તો આ પણ એક જવાબદારીવાળો ભાગ છે જેલરના પોઈન્ટ ઓફ વ્યૂથી. પછી પાવર્સ ઓફ ડેપ્યુટી એન્ડ આસિસ્ટન્ટ જેલર. ઘણી બધી જગ્યાએ આસિસ્ટન્ટ જેલર હશે, ડેપ્યુટી જેલર હશે, એ સ્ટેટ ગવર્મેન્ટ ડિસાઇડ કરશે ક્યાં શું હશે. બરાબર. તો વેર ડેપ્યુટી જેલર મતલબ અપોઇન્ટ કરવામાં આવેલો છે સબ્જેક્ટ ટુ ઓર્ડર ઓફ ધ સુપ્રિન્ટેન્ડન્ટ ટુ બી પરફોર્મ ડ્યુટી સબ્જેક્ટ ટુ રિસ્પોન્સિબિલિટી ઓફ જેલર અંડર ધીસ એક્ટ ઓર એની રૂલ્સ મેડ ધેર અંડર. બરાબર. કોઈ આ આર્ટિકલની અંદર કંઈ મહત્વ નથી. બરાબર. એવું કહે છે કે ભાઈ જેલરની જગ્યાએ જો જેલરની નીચે અથવા તો જેલરની જગ્યાએ જ્યાં ડેપ્યુટી અથવા આસિસ્ટન્ટ જેલર છે ત્યાં આગળ આ સેક્શન આ એક્ટમાં જે પણ ફરજો નિભાવવાની જેલરની છે એ આ બંને લોકો નિભાવી શકે છે, અથવા તો એના અંતર્ગત જે રૂલ્સ બનેલા છે ને એની અંદર કોઈ ફરજો નિભાવવાનું કહેવામાં આવેલું હોય તો પણ આ બંને નિભાવી લેવાની છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એને સ્કીપ કરી દેજો. ઓકે, ચલો. ડ્યુટીઝ ઓફ ગેટકીપરની ડ્યુટી શું છે? સબઓર્ડિનેટ ઓફિસર એટલે એની જેલરની નીચેના જે ઓફિસરો છે, બરાબર, એના વિશેની વાત કરવામાં આવે છે. તો ડ્યુટીઝ ઓફ ગેટકીપર, ધ ઓફિસર એક્ટિંગ એઝ અ ગેટકીપર ઓર ધ અધર ઓફિસર ઓફ ધ પ્રિઝન મે એક્ઝામાઇન એનીથિંગ કેરીડ આઉટ ઇન ઓર આઉટ ઓફ પ્રિઝન. કોઈ પણ વસ્તુ, ગેટકીપરની ડ્યુટી બહુ ઇમ્પોર્ટન્ટ છે જેલની અંદર. જ્યારે પણ કોઈ પણ જાતનું આર્ટિકલ જેલમાં લઈ જવામાં આવે છે અથવા તો જેલમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે એ આર્ટિકલને ચેક કરવાની, એ વ્યક્તિને ચેક કરવાની પાવર્સ આ એક્ટની અંદર આ ગેટકીપરને આપેલો છે. ઓર મે સ્ટોપ, કોઈને રોકી શકે છે, સર્ચ કરી શકે છે, અને કોઝ ટુ બી સર્ચ એની પર્સન સસ્પેક્ટેડ ઓફ બ્રિંગિંગ એની પ્રોહિબિટેડ આર્ટિકલ ઇનટુ ઓર આઉટ ઓફ પ્રિઝન. અથવા તો એને કોઈ એવું લાગી રહ્યું છે કે કોઈ વ્યક્તિ જે છે જે પ્રોહિબિટેડ આર્ટિકલની આપણે ફર્સ્ટ લેક્ચરમાં વાત કરી હતી એવું આર્ટિકલ જે છે એ જેલમાં લાવવામાં આવી રહ્યું છે અથવા જેલમાંથી લઈ જવામાં આવી રહ્યું છે કોઈ વ્યક્તિ દ્વારા, તો એની પણ એ સર્ચ કરી શકવાની એની પાસે પાવર્સ આપેલો છે. ઓર એનીથિંગ આઉટ ઓફ પ્રોપર્ટી બિલોંગિંગ ટુ ધ પ્રિઝન, અથવા તો કોઈ આર્ટિકલ હોઈ શકે છે અથવા તો જેલની કોઈ પ્રોપર્ટી કોઈ બહાર લઈ જતું હોય, જેલનો જે સામાન છે, બરાબર. જેલમાંથી પણ લોકો ચોરી જતા હોય છે. મતલબ પબ્લિકમાં એથિક્સ નામની વસ્તુઓ ઝીરો છે. એથિક્સ અને મોરાલિટી ઇઝ અ ઝીરો, ઇટ્સ અ ડેડ. બરાબર. તો એ ધ્યાનમાં રાખવાનું છે. ઇફ એની આર્ટિકલ ઓર પ્રોપર્ટી, કોઈ એવું આર્ટિકલ જે છે પ્રોહિબિટેડ આર્ટિકલ અથવા તો કોઈ પ્રોપર્ટી જેલની જે છે એ એને મળે તો ઇમિડિયેટલી જે છે એ એને કોને ઇન્ફોર્મ કરવાનું હોય છે? જેલરને ઇન્ફોર્મ કરવાનું હોય છે. તો આ એક ડ્યુટી ગેટકીપરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સબઓર્ડિનેટ ઓફિસર નોટ ટુ બી એબસન્ટ વિધાઉટ લીવ. બરાબર. પછી બીજા જે સબઓર્ડિનેટ ઓફિસર છે એના વિશે લખેલું છે. તો ઓફિસર સબઓર્ડિનેટ ટુ જેલર શેલ નોટ બી એબસન્ટ ફ્રોમ પ્રિઝન વિધાઉટ લીવ ફ્રોમ સુપ્રિન્ટેન્ડન્ટ ઓર ફ્રોમ ધ જેલર. બરાબર. એણે બધાએ લીવ અથવા તો લેવી હોય તો એણે જેલરની પરમિશન લીધા વગર જ ના લઈ શકે એવું આની અંદર કહેવામાં આવેલું છે. બરાબર. અને કન્વિક્ટ ઓફિસર્સ, તો પ્રિઝનર્સ હુ હેવ બીન એપોઇન્ટેડ એઝ અ ઓફિસર ઓફ ધ પ્રિઝન શેલ બી ડીમ્ડ ટુ બી અ પબ્લિક સર્વન્ટ વિધિન મિનિંગ ઓફ ઇન્ડિયન પિનલ કોડ. પબ્લિક સર્વન્ટ છે બધા, બરાબર. જેમ આઈએએસ ઓફિસર પબ્લિક સર્વન્ટ છે એવી જ રીતે એ લોકો પણ પબ્લિક સર્વન્ટ તરીકે એને કાર્યવાહી કરવાની છે. બરાબર. એ કોઈ ધ્યાનમાં રાખવાનું છે. જસ્ટ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ જસ્ટ તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડમિશન, રિમૂવલ, ડિસ્ચાર્જ ઓફ પ્રિઝનર, બરાબર, એના વિશેની વાત કરશું. ઓલરેડી આપણે કેટલા 23 જોઈ નાખ્યા છે, 60 છે, એટલે લગભગ 4-5 દિવસમાં આપણો આ એક્ટ કમ્પ્લીટ થઈ જશે. તો તમને જો આ વિડીયો સારા લાગતા હોય તો લાઇક, કમેન્ટ અને શેર વિદ્યાર્થીઓ સાથે કરજો, તો એમને પણ બેનિફિટ થશે અને 100થી વધારે થશે તો હું ડેડિકેટલી બેચ લોન્ચ કરીશ. થેન્ક યુ સો મચ.